સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 10 જુલાઈ સુધી જેલમાં રહેશે। ચૈતર વસાવાની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાઈ। જામીન અરજી પર 10મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે। ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। તાલુકા પંચાયતના પ્રમુખને મારવાના ગુનામાં તેઓ જેલમાં છે। ચૈતર વસાવાને જામીન ન મળે તે માટે કોર્ટમાં સરકારી પક્ષે રજૂઆત કરી। એમને એક જામીન અરજી દાખલ કરેલી છે એ પરમ દિવસે આઈ થિંક બોર્ડ પર આવશે, એની સુનાવણી કરવામાં આવશે। પરંતુ ગઈકાલે અમારા તરફથી સરકાર તરફથી પીઆઈ ડેડિયાપાડા નાઓએ એમને અગાઉ જે જામીન મળેલા આર્મ્સ એક્ટ મુજબ જે એમની સામે સેશન્સ કેસ નંબર 525 થી દાખલ થયેલો છે તેમાં એવી કન્ડિશનથી એમને જામીન મળેલા કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં। તેમ છતાં પણ આવા જ પ્રકારનો એમને ગુનો આ સિવાય બીજા 5-6 ગુનાઓ કરેલા છે જે જામીન મળ્યા બાદ પણ, એટલે 6-7 ગુનાઓ આવા જ પ્રકારના એમને કરેલા છે, જેથી એમની જામીન અરજી રદ કરવા માટે અમે 252/2025 થી ગઈકાલે દાખલ કરેલી છે। એ પણ સુનાવણી માટે 2-4 દિવસમાં બોર્ડ પર આવશે। ચૈતરભાઈને એરેસ્ટ કરેલા ત્યાર પછી એની જામીન અરજી આજરોજ દાખલ કરવામાં આવી। એ જામીન અરજી જે અગાઉ દાખલ કરેલી એ રિજેક્ટ કરેલી, એટલે આ સેશન્સ કોર્ટ ટ્રાયબલ કેસ છે એટલે આજરોજ દાખલ કરેલી છે। હવે 10મી તારીખે સુનાવણી છે, એટલે 10મી તારીખે એફિડેવિટ આવશે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી સ્ટેટ તરફ, ને એફિડેવિટ આવેથી સુનાવણી થશે। નામદાર કોર્ટ દરેક સિટીઝનના રાઇટ જોશે। એવી રીતે જૂના કેસો હોય એટલે અમને અંદર ગાલી રાખવા, જેલમાં મૂકી રાખવા એવું એટીટ્યુડ કોઈ પણ કોર્ટોનું હોતું નથી। દરેક કોર્ટ પોતાના કેસના મેરિટ્સ પર ડિસિઝન આપશે।